નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપનું આપ સર્વેની YouTube ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડિયોની અંદર આપણે I અને V બરાબર છે. I સાથે હંમેશા M શું કામ લાગે છે અને V સાથે હંમેશા R શું કામ લાગે છે. ટૂંકમાં I અને V છે એનો કોન્સેપ્ટ સમજવાના છે. તો મિત્રો, વિડિયો છે એ અંત સુધી જોજો. I અને V આનો કોન્સેપ્ટ તમને આવડી જશે એટલે તમે આ બંનેના ઉપયોગ કરીને ઘણા બધા વાક્યો છે એ બનાવી શકશો અને બોલી પણ શકશો. તો જોજો મિત્રો, I છે બરાબર છે, એનું ગુજરાતી શું થાય છે? તો કે I નું ગુજરાતી થાય છે હું. બરાબર છે, I નું ગુજરાતી શું થાય છે? હું. બરાબર છે. અને V નું ગુજરાતી શું થાય છે મિત્રો? તો કે અમે અથવા તો આપણે. અમે અથવા તો આપણે. મિત્રો, I છે એ વ્યક્તિ પોતાના માટે યુઝ કરે છે. બરાબર છે. શેના માટે? પોતાના માટે. બરાબર છે. અને V છે બરાબર છે, ઈ જ્યારે એક કરતા વધારે વ્યક્તિઓ હોય બરાબર છે તો તેના માટે યુઝ થાય છે. એક વસ્તુ હંમેશા યાદ રાખજો મિત્રો કે જે I છે ઈ એક વચન વાળું નામ છે. એટલે કે I છે ઈ એક વચનમાં છે. I નું બહુવચન શું થાય? V થાય. I નું બહુવચન શું થાય? V થાય. બરાબર છે. એક બીજી વસ્તુ કે I સાથે હંમેશા M લાગશે. શું? I સાથે હંમેશા M લાગશે અને V સાથે હંમેશા R લાગશે. M એટલે છું અને R એટલે છીએ અથવા છો. M એટલે છું, R એટલે છીએ અથવા છો. એક બીજી વસ્તુ મિત્રો કે I am એટલે હું છું, VR એટલે અમે છીએ. બરાબર છે મિત્રો, અથવા તો તમે છો. તો જોજો મિત્રો, I am પછી હંમેશા જે શબ્દ આવશે એ એક વચન વાળો શબ્દ હશે. કેવો શબ્દ હશે? એક વચન વાળો શબ્દ હશે. બીજી વસ્તુ કે V અને R એના પછી હંમેશા જે શબ્દ આવશે એ બહુવચન વાળો શબ્દ હશે. કેવો શબ્દ હશે? બહુવચન વાળો શબ્દ હશે. તો મિત્રો, અહીંયા સુધી ક્લિયર છે કે I છે બરાબર એ એક વચન છે, જ્યારે V છે એ I નું બહુવચનનું રૂપ છે. બીજી એક વસ્તુ કે I સાથે હંમેશા M લાગે છે, V સાથે હંમેશા R લાગે છે. I am પછી હંમેશા એક વચન વાળો શબ્દ આવશે અને VR પછી હંમેશા બહુવચન વાળો શબ્દ આવશે. હવે આપણે આના એક્ઝામ્પલ જોઈએ જેથી કરીને તમને આ વધારે સારી રીતે સમજાય. જો હું એમ કહું બરાબર છે કે હું વિદ્યાર્થી છું. હું વિદ્યાર્થી છું. જ્યારે પણ હું છું એવું આવે એટલે I am જીકી દેવાનું. બરાબર? તો જો શું થાય મિત્રો કે I am a student. હું વિદ્યાર્થી છું. I am a student. જોજો મિત્રો, I am પછી સ્ટુડન્ટ છે એ એક જ છે. ક્લિયર છે? હવે મારે આનું બહુવચન કરવું હોય બરાબર છે, મારે આનું બહુવચન કરવું હોય તો અમે વિદ્યાર્થીઓ છીએ તો we are students. We are students. જોજો, we are પછી બહુવચન વાળો શબ્દ છે સ્ટુડન્ટ્સ. અમે વિદ્યાર્થીઓ છીએ. હું ડોક્ટર છું તો I am a doctor. હું ડોક્ટર છું તો I am a doctor. અમે ડોક્ટર છીએ તો we are doctors. We are doctors. હું ખેડૂત છું. I am a farmer. I am a farmer. અમે ખેડૂતો છીએ. We are farmers. We are farmers. બરાબર છે મિત્રો? તો અહીં તમે જોઈ શકો છો કે I am પછી જે શબ્દ આવે છે કેવો આવે છે? એક વચન વાળો. બરાબર છે? અને VR પછી હંમેશા જે શબ્દ આવે છે કેવો આવે છે? તો કે બહુવચન વાળો. હજી આપણે એક બે એક્ઝામ્પલ જોઈએ જેથી કરીને તમને વધારે સારી રીતે સમજાય. હું એમ કહું કે હું કુંભાર છું. હું કુંભાર છું તો I am a potter. I am a potter. અમે કુંભાર છીએ. We are potters. We are potters. બરાબર છે? હવે હું એમ કહું મિત્રો કે હું શિક્ષક છું તો I am a teacher. હું શિક્ષક છું તો I am a teacher. અમે શિક્ષકો છીએ તો we are teachers. We are teachers. તો આશા રાખું છું મિત્રો કે I અને V આ બંનેનો કોન્સેપ્ટ છે એ તમને સારી રીતે સમજાઈ ગયો હશે. હવે આપણે ફરી એક વખત જોઈ લઈએ આપણે શું શીખ્યા છીએ. તો મિત્રો, I છે એનું ગુજરાતી હું થાય છે, V નું ગુજરાતી અમે અથવા આપણે થાય છે. I નું બહુવચન V થાય છે અને I સાથે હંમેશા M લાગે છે. જ્યારે પણ I am એટલે હું છું હંમેશા એનો અર્થ એવો જ થશે. અથવા માની લો કે તમને કોઈ ગુજરાતીમાં કહે છે બરાબર કે હું છું એટલે એનું ઇંગ્લિશ તમે હંમેશા શું કરશો? I am. ક્લિયર છે મિત્રો? તેવી જ રીતે we are એટલે અમે છીએ. અમે છીએ બરાબર એટલે હંમેશા એનું ઇંગ્લિશ શું કરશો? We are. We are. બરાબર છે મિત્રો?
એક બીજી વસ્તુ કે આઈ એમ આવે એટલે એના પછી તરત હંમેશા જે શબ્દ આવશે કેવો હોય છે? એકલો, એક વચન વાળો હશે. અને વી આર સાથે હંમેશા જે શબ્દ આવશે મિત્રો કેવો આવશે? તો કે ઈ બહુવચન વાળો શબ્દ આવશે. ક્લિયર છે મિત્રો? તો આ હતો આઈ અને વી નો કોન્સેપ્ટ. બરાબર? તમે હજી અંગ્રેજીમાં પાપા પગલી ભરી રહ્યા હોય, બરાબર, તો તમારા માટે આ શીખવું અત્યંત જરૂરી છે. ક્લિયર છે મિત્રો? આવા જ વિડીયો માટે, બરાબર છે, આપણી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો. બરાબર? રેગ્યુલર આપણી ચેનલ ઉપર મેથ્સ, ઇંગ્લિશ અને જીકે ના વિડીયોઝ આવે છે. બરાબર છે મિત્રો? વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. અને જલ્દી જ મળીશું આવા જ એક અન્ય વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.